મિત્રો આ છે આપણી ઘરની વાલોળ। આજે આ બનાવટી જમાનાની વચ્ચે તમને એટલું એક ભલામણ કરવા આવ્યો છું કે આપણે ખેડૂત મિત્રો ખાસ કરીને કે જેની પાસે 5, 10, 20 થી વધારે ગમે એટલા વીઘાની જમીન હોય, તમે તમારા ઓર્ગેનિક અને નેચરલ ફાર્મિંગ થકી તમારા શાકભાજી જે ઘરે દરરોજ વપરાશના ખાવા પીવા માટેના તમામ પ્રકારના શાકભાજી હોય ઘરે વાવવા જોઈએ। કારણ કે બનાવટીના જમાનાની અંદર આ દવા છાંટીએ છીએ, ઘણી બધી વસ્તુ બિયારણની વચ્ચે આપણે જો આપણા સ્વાસ્થ્યનું ધ્યાન નહીં રાખીએ તો કેન્સર નામનો મોટો દાનવ તો બેઠો જ છે। મોઢાના કેન્સર, પેટના કેન્સર, લોહીના કેન્સર, ગર્ભાશયના કેન્સર, તમામ પ્રકારના કેન્સર તો થવાના જ છે। જો આપણે આપણા નિયમિત ધોરણમાં તમામ વસ્તુ કાર્બનથી પકવેલા અને કાર્બનથી મોટા થયેલા શાકભાજી ખાશું તો પણ આમ તો તમને આજે ફેસબુક થકી બતાવવું છે કે વાલોળ નામની શાકભાજી છે, ખૂબ સુંદર મજાનું પ્રોડક્ટિવિટી થાય છે અને ઓછા પાણી અને બિલકુલ દવા વગરની આ વાલોળ છે। જો લુરખાના લુરખા ભર્યા છે। ઓછું ખાઓ, સારું ખાઓ, ખૂબ હેલ્ધી ખાઓ તો જ તમે તમારું સ્વાસ્થ્ય બચાવી શકશો। જો આસપાસ આ વાલોળના દોથા મોઢે, આજે વાલોળની તમામ પ્રકારની સિંગું જુઓ દોથા મોઢે આવે છે, દોથા મોઢે, અને ખૂબ ઓછી માવજત કરીને આ શાકભાજી કરાય ને દરરોજના રૂટીન લાઈફમાં મોંઘા ભાવની આવી શાકભાજી પણ આપણા શેઢે પાળે, તેનાથી શેઢા પાળે રક્ષણ થાય અને તમામ પ્રકારની, એટલે એક તીરે બે નિશાન। તો આવી વનસ્પતિ વાવવી જોઈએ કારણ કે આવનારા સમયમાં નકર આપણે કેન્સર ન હોય એવા રોગ, B12ની ખામી, તમામ પ્રકારના પ્રોટીનની ખામી, આ ખામી, ઓલી ખામી, આ બધા રોગ ન થતા હોય તો ઘરનું ખાઓ, ઓછું ખાઓ અને સારું ખાઓ અને ખેડૂત મિત્રોનું ખાઓ। સીધું કે તમારા સગાવાલા ખેતરના હોય, કોઈ પણ ખેડૂતો હોય ત્યાંથી લેવાનું રાખો, તેથી કરીને ચોખ્ખું આવે। આભાર।